આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, મોઢા પરનું સ્મિત ઘણું બધું કહી જાય છે। વિદ્યાર્થીઓનું આંખોમાં આંસુ તેમના છલકાઈ ગયા છે ખુશીના, કારણ કે તેમણે જે મહેનત કરી હતી, 7 થી 8 કલાકની મહેનત અને બોર્ડની એક્ઝામને લઈને સતત પ્રેશર રહેતું હોય છે વિદ્યાર્થીઓ પર। જ્યારે આજે પરિણામ આવ્યું છે તેનાથી તેઓ ખૂબ ખુશ છે। ત્યારે અમદાવાદની શાળાઓમાં શું માહોલ છે, સીધા સપના પાસે જઈશું। અમદાવાદની એ શાળા કે જેના 80% પણ વધારે ટકા આવ્યા છે અને એની સાથે વાતચીત કરીશું, એને પૂછીશું અને સ્ટ્રગલ ઘણો રહ્યો છે અને આ સમયમાં એની સાથે વાતચીત કરીશું। એ શાળા આપ જણાવો કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારા 83.71% આવ્યા છે અને હું ખૂબ જ ખુશ છું અને આમાં HBK ફેકલ્ટીએ મને ખૂબ જ સહકાર આપ્યો, મારી ફેમિલીમાં મને ખૂબ સપોર્ટ કર્યો। બિલકુલ, ઘણો બધો સ્ટ્રગલ રહ્યો છે। કયા પ્રકારનો સ્ટ્રગલ રહ્યો, કેટલું મુશ્કેલ હતું? મારા મમ્મીના ગયા પછી ઘરની બધી જવાબદારી મારા પરથી, ઘરનું બધું કામ, સ્કૂલનું, ટ્યુશનનું બધું સાથે કરીને હું આટલી મહેનત કરીને મેં આટલા પર્સન્ટેજ લાવ્યા, હું ખૂબ જ ખુશ છું। ક્યારે તમારા જે મમ્મી છે એવો એક્સપાયર થઈ ગયા? મારા મમ્મીને 1 યર થયું। એ સમયમાં તૈયારી કરવી, એ સમયમાં આખું જે એક ફેમિલી પણ સાચવવું, કારણ કે ઘરની દીકરી હોય એટલે પરિવાર પણ સાચવવું અને સાથે વાંચવું પણ, કેટલું સ્ટ્રગલ ભર્યું રહ્યું? બહુ જ સ્ટ્રગલ હતું, તોય મેં મારી જાતને સાચવી અને ભગવાને મને શક્તિ આપી કે હું કરી શકી આટલું। બિલકુલ, ખૂબ સારા પર્સન્ટેજ આપ લઈને આવ્યા છો। કઈ કઈ વસ્તુ હતી કે જેનાથી દૂર રહ્યા, સોશિયલ મીડિયાથી દૂર રહ્યા અથવા તો? સોશિયલ મીડિયાથી મેં ઘણો દૂર રહી છું, પણ આમ મેં વાપરી એવું નહીં કે, પણ દૂર રહી છું। ટીવી નહીં, આમ ફોન ઓછો, આમ ઘરમાં ઘણું ધ્યાન આપ્યું છે, ભણવામાં સ્ટ્રગલ વધારે કર્યું છે। ખાસ પર્સન્ટેજ સારા આવે એની માટે કઈ કઈ વિષયો પર વધારે ધ્યાન આપ્યું? મેં એકાઉન્ટ, સ્ટેટ અને મેન છે ગુજરાતી અને ઇંગ્લિશ છે, એમાં બધાને ઓછા નામ આવતા હોય છે, મેં એના પર વધારે ધ્યાન આપ્યું છે। બિલકુલ, તો ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીનો માહોલ, કારણ કે ઘણા લાંબા સમયથી પરિણામનું રાહ જોઈ રહ્યા હતા અને 1 વર્ષની મહેનત પણ છે અને એનું આજે પરિણામ છે કે જે ફળ્યું છે। વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો કેટલો ખુશીનો માહોલ? બહુ ખુશ છીએ અમે, બહુ જ ધાર્યા કરતાં સારું રિઝલ્ટ આવ્યું છે। અને શું રિઝલ્ટ આવ્યું? 89 છે મારા, 89% છે અને ખૂબ ટીચરોનો બી ખૂબ સપોર્ટ રહ્યો છે અને રાઇટિંગ પ્રેક્ટિસ મેં વધારે કરી હતી। બિલકુલ, આપ જણાવો શું રિઝલ્ટ આવ્યું છે પહેલાં તો? અને 94% આવ્યું છે મારું રિઝલ્ટ અને ખૂબ સારું પરિણામ આપ્યું છે। ટીચર્સ અને પેરેન્ટ્સનો બી બહુ જ સારો સપોર્ટ રહ્યો છે અને રિવિઝન જેટલું વધારે કરશો એટલું તમે માર્ક્સ વધારે સારા લાવી શકશો। કઈ કઈ વસ્તુઓથી દૂર રહ્યા આ ટાઈમે બધા ફંક્શન્સ નહીં, અત્યારે દિવાળીને બધા બહુ ઓછું ફોનનું ઓછું કર્યું છે, તો આટલું રિઝલ્ટ આવી શક્યું છે અને રિવિઝન તમે જેટલું વધારે કરશો એટલું તમે વધારે સારું રાઇટિંગ પ્રેક્ટિસ ને બધું કરશો તો સારું આવશે। બિલકુલ, આપ જણાવો શું રિઝલ્ટ આવ્યું છે અને આમાં સૌથી મોટો ફાળો કોનો? મારા 86% આવ્યા છે અને આમાં સૌથી મોટો ફાળો સ્કૂલનો અને અમારા પેરેન્ટ્સનો છે અને એમને અમારી પાછળ ખૂબ મહેનત કરી છે। શાહીબાગની HB કાપડિયા ટીમ અને સાથે અમારા પેરેન્ટ્સ અને એમને બહુ સહાયતા કરી છે અને ધાર્યા કરતાં સારું પરિણામ આવ્યું છે, જેનાથી અમે સંતુષ્ટ છીએ। હવે આગળ શું કરશો? હવે આગળ કોલેજમાં કોઈ સારી લાઈન લઈને BBA છે કે BCom છે એમાં જોઈએ હવે। બિલકુલ, આપ જણાવો, હવે આટલા બધા પર્સન્ટેજ આવ્યા છે, હવે આગળનો પ્લાન છે? આગળ હું CA કરવા, અત્યારે મારું કન્ટિન્યુ છે CA, પછી હવે સારી કોલેજમાં લેવાનો પણ વિચાર છે મારે, બીજું BBA કરવાનો વિચાર છે। બિલકુલ, તો જે વિદ્યાર્થીનીઓ છે એવો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે અને એ જ રિઝલ્ટના કારણે અત્યારે સૌ કોઈક હર્ષોલ્લાસ પણ મનાવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।